મિત્રો સેતુ સીટ ઉપર દેખાય બતાવું જો અહીંયા જોજો હમણે આ કહેવાય છે ગરિયાવાળા હનુમાન દાદા પહેલા અહીંયા સિંહ હતા જો આ લોકેશન ઉપર અહીંયા તો હે ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયોઝ ન્યૂ વ્લોગમાં તો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં નવા વ્લોગમાં સવાર મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે જો શિવ જો કંઈક ફૂલમાં કરે છે તો આજે શ્રાવણ મહિનો પૂરો આજેથી ભાદરવી અમાસ તો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો અને હવે આવશે ટૂંક સમય ગણપતિ તો ગણપતિ આપણે બેસાડવાના છે તો તે પણ બ્લોગ આપણે આવશે અત્યારે ભાદરવી અમાસ છે અત્યારે આજે તો અમારા માટે ચોખા પણ થાય અને પહેલાં તો આપણે પિતૃને પાણી પાવા જવાનું છે કે આપણે પીપળો હોય ને તો પાણી પાવા જવાનું છે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો જઈએ જો મિત્રો લઈ લીધો લોટો શિવરીથી ગાગર અને જઈ જાય પીપળો હશે આપણો તો પીપળે પાણી ચડાવવાનું છે એવું કરવાનું છે ચોક ચડાવી ગયું સારું પહેલાં તો ફેમિલી આપણે ચડાવી દીધું પાણી અને શિવ ચડાવે છે તો મિત્રો હવે બેસી જાય નાસ્તો કરવા સવાર જો ચા તીખારી ભાખરી અને મરચા ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ જવું છું દુકાને મિત્રો આપણે એક પાર્સલ મંગાવ્યું હતું વસ્તુ મંગાવ્યું શિવ માટે તો પાર્સલ લેવા જયું છે બરોબર ચલો તો લોકો બનાવી દો પાર્સલમાં શું છે આપણે અમે ઇન્ડક્શન કરીએ તો ફેમિલી પાર્સલ લઈને આપણે આવી ગયા ઘરે જો પાર્સલ આવી ગયો આપણું ચલો પછી બતાવો બરાબર શું છે સિવાય નથી ચલો કેવું હતું આરામથી આ પાર્સલ એનું છે દેખી લીલો સફરજન ખાય છે જો કોમ્બો પેક હો ભાઈ જોઈ લો આપણે કેટલાનું ખબર પાર્સલ આપણું 1133 નું પાર્સલ છે આપણે ફ્લિપકાર્ટમાં કોમ્બો ઓફર જોઈ હતી 1100 આજુબાજુ હતી આપણે ડ્રાય ફ્રૂટ મંગાવ્યું હતું 5 વસ્તુ છે કાજુ બદામ પિસ્તા ને મગજ અખરોટ કાઢ તો નથી તો કહેશો ટેસ્ટ તો કરીએ આપણે તું એ ટેસ્ટ કર એટલે પેકિંગ તો મસ્ત આવશે કાજુ આમ જોયું ને તો આપણે જે માર્કેટથી કાજુ લાવીએ એ કરતાં તો મોટી સાઈઝ છે કાજુની તો બતાવું તમને જો ચાલો તો મિત્રો જો મસ્ત મજાનો વરસાદ આવે છે હજી કીધું જો વરસાદ આવી ગયો અને આપણે મળતો અહીંયા જ છે તો હવે શું જાય છે હવે આપણા માટે ચોખા જારવા ખુદ આપણે યાદ છે તો માટે જાય છે જો આમ કમ્પ્લીટ અહીંયા વરસાદ જોતી આવે ઝરમર જો ચલો માટે જઈએ છીએ તો ફેમિલી આપણે આવી ગયા માટે જો દેવબત્તી કરી ચોખા ઝાડી દીધા દર્શન કરી લીધા અને હવે શિવ દર્શન કરવા આવે છે તો મિત્રો કાલે તો બહુ વરસાદ હતો એટલે કાલે ગયા નહોતા બાકી અમે ત્યાં જ્યાં જયું છે ને તમે ખાલી લોકેશન જોજો ઘડીએ જવાનું છે ત્યાં હનુમાન દાદા બેઠા છે ઘડીએ અને બે નીચે ઉભા છે શિવ જો થઈ ગઈ છે રેડી નીચે કોણ ચલો બતાવું અમે લોકો થયું 4 જણા થઈ જો એક અહીંયા છે તો બે બેઠા અહીંયા થઈ શું કરીએ ચાલે જાય છે ચલો જો ફેમિલી આ લોકો જાય છે ને સમજો આ પાણી જો કેટલું પાણી પીલું જો અહીં તમે અડધે પગ્યા છીએ મારે આગળ ગયા છે અને તે ગાડી હાલતી નથી આપણે એક તો હવે પૂછા જો આ કેવું મસ્ત પાણી પીલું બધી આમ તો આવી ગયા ઘણા ખરા અંદર આપણે થોડુંક આખું છે ચલો ફટાફટ જઈએ એને કાંઈ જોયું નથી નકર
તો ફેમિલી આપણે જવાનું છે આગું હજી. મિત્રો અમે જ્યાં જઈશું છે બતાવું તમને. જો અહીંયા દેખાય છે, અહીંયા ત્યાં ગરિયાવાળા હનુમાન દાદા છે અહીંયા ઉપર. ત્યાં જવાનું છે. અને થોડાક દિવસ પહેલાં અહીંયા સિંહ હતા. જો આ લોકેશન ઉપર અહીંયા થયા હતા. મારામાં વિડીયો આવ્યો છે. જો આ વિડીયો પડ્યો છે ને તો આગળ મૂકીશ, સ્ક્રીન પર જોઈ લેજો બરાબર. જો અહીંયા સિંહ હતા એટલે આમ સિંહ હોય છે. જો આ બે ગયા, જો અહીંયા હતા આ લોકેશન ઉપર જોઈ લેજો. ઉતરી કેવી છે જીવ તો જો ફેમિલી બતાવે પછી અહીં તો ખાલી અડધે પગે વ્યૂ જો કેવો મસ્ત વ્યૂ આમ જો લાગે ને ગીર બાકી પેલા જા ઉતારી મૂકી જોઈ આમ તો લઈ લો સમજાય પહોંચી ગયા. મસ્ત વ્યૂ સમજાય એકવાર. હજી આપણે ઉપર જવાનું જો અહીંયા છે. જો ખાલી એકવાર. તો ચલો ઉપર જઈએ. અરે આ જો મસ્ત લોકેશન એક નંબર. જો આવી ગયા દાદા. આ કહેવાય છે ગરિયાવાળા હનુમાન દાદા. જો આ બધું ફરી ફરીને મેં આમ જો આમ શું છે કેમ મેં કીધું કેમ છે. બતાવું મસ્ત વ્યૂ. આમ જો દર્શન કરી ગયા. જો કેમ છે. અહીંથી પાલિતાણા ડુંગર દેખાય. જે છેત્રીસ ડુંગર છે પાલિતાણા દેખાય. દેખાય કીધું દેખાય છે ને દેખાય છે હોય ને. જો બતાવું તમને. જો અહીંયા જો 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 બરોબર. જો મિત્રો એ દેખાય પાલિતાણા ડુંગર છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા. પવનની અને અમે લોકો અમે વિડીયો શૂટ કરીએ છીએ જાજો. અને બસ હવે જવું થોડી વાર છે. આ જગ્યા છે અમરગઢમાં જુટલીમાં ગળિયો ડુંગર કહેવાય. ત્યાં લોકો બેઠા છે. ગળિયો ડુંગર છે બરોબર. યાદ રાખજો આવો હોય તો મસ્ત લોકેશન થાય. બાકડા જો લાગે હીરો જો બાકી જો અહીંયા બાકડા છે મસ્ત. જો ચલો તમે પણ આવજો.